છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગમાં આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ। પહેલેથી જ ખાણ ધારકો ભાવ વધારાની માંગ સાથે છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે। હવે ફેક્ટરીઓ પણ બંધ થતાં શ્રમિકો સાથે ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને માઠી અસર પહોંચી છે। મહત્વનું છે કે આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સમાજના 15 થી 20 હજાર લોકો ડોલોમાઇટની ખાણ અને ફેક્ટરીમાં કામ કરી રોજીરોટી મેળવે છે। છોટાઉદેપુરમાં ડોલોમાઇટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલી પથ્થરમાંથી પાવડર બનાવવાની ફેક્ટરીઓ આવેલી છે, જે બંધ થતાં લોકોની રોજી બંધ થઈ ગઈ છે। કંપનીમાં ખરા ને કામ કરીને અહીંયા મજૂરી કરે છે તો એમને રોજીરોટી અહીંયાથી મળી જાય છે। ખેતીમાંથી ઓછું મળે છે, બીજું કંઈ છે નહીં। ખેતીમાં મળે પણ એટલું બધું ના મળે, એટલે કંપનીમાં મજૂરી કર્યા વગર અમને છૂટકો નહીં। અને જો આ કંપની બંધ થઈ જાય તો આ લોકોને બહાર જવું પડે। હવે 100 રૂપિયા જેટલો ભાવ અમે અત્યારની પરિસ્થિતિમાં ફેક્ટરીવાળા વધારી શકીએ એમ છે નહીં ને, તોય પણ અમે એ લોકોને રજૂઆત કરી કે ભાઈ 40 થી 50 સુધી વધે તો અમને પોસાઈ શકે એમ છે। એનાથી વધારે જાય તો અમારો ધંધો પડી ભાંગે અને અમે ફેક્ટરી ચલાવી શકીએ એમ છે નહીં। તો એ લોકોએ અમારી વાતની રજૂઆત સાંભળી નથી, એટલે અમે આજથી અમારી મિનરલ મર્ચન્ટ એસોસિએશનના 11 તારીખે 80 થી 100 જેટલા ફેક્ટરીવાળા ભેગા થઈ અને 16 તારીખથી અમારી ફેક્ટરીઓની અચોક્કસ મુદતની હડતાલ પાડી છે। ડોલોમાઇટ ફેક્ટરી બંધ થતાં આદિવાસી સમાજના લોકો માટે રોજગારીનો સવાલ ઊભો થયો। એક તરફ છેલ્લા 15 દિવસથી ખાણ ધારકો ફેક્ટરી માલિકો પાસેથી ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર છે। હવે ફેક્ટરી માલિકો પણ હડતાળ પર ઉતરતા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને સીધી અસર થઈ છે। ખાણ ધારકો પ્રતિ 370 રૂપિયાની ટન સામે 450ની માંગ કરી રહ્યા છે। બીજી તરફ ફેક્ટરી માલિકોને આ ભાવ વધારો પરવડે તેમ નથી, તેની હવે મજૂરો પર માઠી અસર થઈ છે। ધંધો આદિવાસી વિસ્તારમાં એકમાત્ર ધંધો છે છોટાઉદેપુર તાલુકાના અંદરમાં કે જે વર્ષોથી ચાલે છે અને કોઈ ઓછું વધુ ભલે કમાતું હોય પણ બધાને રોજી મળે છે। આના કારણે એવું જ નથી કે ટ્રક વાળો, આજે ટ્રક ચાલે છે તો એના કારણે જે રિપેરિંગ વાળા છે એને ફાયદો છે। અહીંયા મોટા મોટા પંપ ખુલ્યા, એ પંપ વાળાને ફાયદો છે। એટલે આ એક વસ્તુ નથી કે ખાલી ડોલોમાઇટ એટલે ડોલોમાઇટ, એના સાથે સંકળાયેલી આખી છોટાઉદેપુરની આખી જે વેપારી વર્ગ છે, નાની મોટી દુકાનવાળા છે, એને બી ફાયદો છે। પણ આ જો આપણે તો ઠીક છે, કોઈ માણસ કાંક કરીને કરાવી લેશે, પણ મજૂરનું શું, એને બહુ મોટો ફટકો પડવાનો છે। તો મોંઘવારીનો માર ખાઈ રહેલા હજારો લોકો માટે હવે માઇન્સ અને ફેક્ટરીઓ બંધ થતાં બેરોજગાર બન્યા છે। ત્યારે સરકારી અધિકારીઓ યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ આ ઉદ્યોગથી જોડાયેલા લોકો કરી રહ્યા છે।